આપણે જોઈએ ભૂગોળના પાઠની અંદર આગળ આપણે શીખી ગયા કે 1 થી 7 પાઠ છે આપણા સંસ્કૃતિના એટલે કે ઇતિહાસના પાઠ છે। હવે ભૂગોળના પાઠની વાત કરીએ તો 8 થી 14 પાઠ સુધી આપણે ભૂગોળના પાઠનો અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખશો, ભૂગોળના પાઠમાંથી નકશા પૂર્તિનો 4 માર્કનો પ્રશ્ન પણ ભૂગોળના પાઠમાંથી જ પૂછાશે। હમણાં સાથે સાથે કહેતી જાઉં છું કે કયા પાઠ નકશા પૂર્તિ માટે ખૂબ જ અગત્યના રહેશે। એમાં સૌથી પહેલા આપણે 8મા પાઠની વાત કરીએ તો 8મો પાઠ છે કુદરતી સંસાધનોનો છે। કુદરતી એટલે કે કુદરત દ્વારા પ્રાપ્ત થયેલું એટલે કે પ્રાકૃતિક થાય કે જે આપણને કુદરત દ્વારા મળેલું છે, કોઈ પણ વ્યક્તિ થકી એનું નિર્માણ કરવામાં નથી આવેલું, એવા સંસાધનોની માહિતી આપણે 8મા પાઠમાંથી લેશું। સૌથી પહેલા જોઈએ તો સંસાધન કોને કહેવાય તો કે કુદરત દ્વારા જે આપણને ચીજ વસ્તુઓ પ્રાપ્ત થયેલી છે અને માણસ પછી એને પોતાની આવડતથી એ ચીજ વસ્તુનો ઉપયોગ પોતાના જીવનમાં કરે છે તેને સામાન્ય રીતે આપણે સંસાધન કહી શકીએ। સંસાધનોના પણ ઘણા પ્રકાર છે, ખાસ કરીને 2 પ્રકાર તો કે એક પુનઃ પ્રાપ્ય અને એક પુનઃ અપ્રાપ્ય, કે એક વખત એ સંસાધન ખૂટી જશે તો બીજી વખત આપણને મળી શકવાનું નથી, એટલે આપણે એ સંસાધનોને ખાસ આપણે જે જરૂરિયાતો છે એ પ્રમાણેનો ઉપયોગ કરવો જોઈએ, નહીતર ભલે એ કુદરત દ્વારા મળેલું છે પણ એ કુદરતી સંસાધનો માણસ નિર્મિત કરી શકતા નથી। એવા કુદરતી સંસાધનોના સ્ત્રોતો, સંસાધનોના પ્રકારો, માણસના જીવન દરમિયાન એ સંસાધનો કેટલા લાભદાયી અને ઉપયોગી નીવડે છે એની વાત આપણે 8મા પાઠમાંથી કરીશું। એના પછી 9મો પાઠ છે વન અને વન્યજીવ સંસાધન। અહીંયા આપણને વન્ય અને વનજીવની અંદર પણ ખાસ સંસાધન શબ્દ મૂક્યો છે। આપણે જાણીએ છીએ કે માણસ છે પણ એક ખુદ સંસાધન જ છે અને અહીંયા વન એટલે કે જંગલ અને વન્યજીવો, જંગલમાં રહેનારા જીવોને પણ સંસાધન ગણવામાં આવ્યું છે। તો આજની પરિસ્થિતિને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આજની પરિસ્થિતિ વર્તમાન સમયમાં માણસ પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓની પૂર્તિ કરવા માટે જંગલોનો નાશ કરી રહ્યો છે। જંગલોમાંથી વધુ ને વધુ સંપત્તિ મેળવવાની લાલચે આજે જંગલ વિનાશ કરી રહ્યો છે। એની સીધી માઠી અસર વન્યજીવો ઉપર થાય છે અને એના કારણે આજે જંગલમાં રહેનારા કેટલાક જીવો જોખમમાં છે। કેટલાક જીવો એવા છે કે જેના ઉપર સંકટ ટોળાઈ રહ્યું છે। દાખલા તરીકે આજે વર્તમાન સમયની વાત કરીએ તો કે વન્યજીવ સંસાધનમાં ચિત્તો એક પ્રાણી એવું છે કે જે ભારતના જંગલોમાં જોવા મળતું નથી। એ પ્રાણી જ્યારે સંકટમાં હતું ત્યારે એના બચાવવા માટેના પ્રયત્નોને કદાચ નહીં થઈ શક્યા હોય, એટલે આજે ભારતના જંગલમાંથી ચિત્તો છે લુપ્ત થઈ ગયો છે। એટલે એવા વન્યજીવો, જંગલની અંદર રહેનારા નાના જીવજંતુથી માંડીને મોટા કદાવર પ્રાણીઓ સુધીનો અભ્યાસ આપણે 9મા પાઠની અંદર વન અને વન્યજીવ સંસાધનમાં કરીશું। સાથે સાથે 9મા પાઠમાં આપણે સરકાર દ્વારા બનાવવામાં આવેલી કેટલીક પરિયોજનાઓ ખાસ પ્રાણીઓ માટે, જેમ કે ગીધ પરિયોજના છે, મગર પરિયોજના, વાઘ પરિયોજના, પછી ગંગા નદીની અંદર જોવા મળતી ગંગે ડોલ્ફિન નામની માછલી। અત્યારે તમે કદાચ ન્યૂઝની અંદર ને જોયેલું હશે કે થોડા સમય પહેલા જ આ માછલીની ચર્ચા સમાચારની અંદર થતી હતી, કેમ કે ગંગા નદીની અંદર પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે। એના કારણે આ માછલી આજે ગંગા નદીમાં જોવા મળતી ન હતી, પરંતુ આજે કોરોના વાયરસના કારણે લોકડાઉન થયું, એના કારણે ગંગા નદી છે શુદ્ધ થઈ અને ફરી પાછી ગંગે ડોલ્ફિન નામની માછલી ગંગા નદીમાં તરતી જોવા મળી છે। તો એ પ્રજાતિ જે લુપ્ત થઈ રહી છે એની પરિયોજના વગેરે પરિયોજનાઓનો અભ્યાસ તેમજ એમના રક્ષણ માટે બનાવવામાં આવેલા ઉદ્યાનો એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રની માહિતી મેળવશું। 9મો પાઠ છે એ આપણો IMP પાઠ રહેશે, કેમ કે એમાંથી નકશા પૂર્તિનો પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલા માટે ખાસ એની નોંધ રાખજો। એના પછી છે આપણો 10મો પાઠ ભારત, એને
કૃષિ. કૃષિ એટલે કે ખેતી. ભારત દેશ છે એ પહેલેથી જ કૃષિ પ્રધાન દેશ છે. ભારત દેશમાં મોટા ભાગના લોકો કૃષિ પ્રવૃત્તિની સાથે જોડાયેલા છે. પરિણામે ભારત દેશની અંદર જુદા જુદા ઘણા બધા પાકોનું ઉત્પાદન લેવામાં આવે છે. એ પાકો છે એ ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે થાય, એ પાકને કેવું વાતાવરણ અનુકૂળ આવે છે, કેવી જમીન અનુકૂળ આવે છે, એના વિશેનો અભ્યાસ 10મા પાઠમાંથી કરીશું. 10મો પાઠ છે એ પણ આપણો નકશા પૂર્તિ માટે મહત્વનો રહેશે. નકશા માટે 10મો પાઠ ખાસ યાદ રાખજો. 10મા પાઠમાંથી પણ કૃષિના એટલે કે જે પાકો છે, દાખલા તરીકે ઘઉં ઉત્પાદન કરતો એક પ્રદેશ દર્શાવો, જુવાર ઉત્પાદન કરતો એક પ્રદેશ દર્શાવો, શણ ઉત્પાદન કરતો એક પ્રદેશ દર્શાવો, એવા પ્રશ્ન નકશા પૂર્તિ માટે પૂછાઈ શકે. તો એના માટે આપણે 10મો પાઠ છે નકશા પૂર્તિ માટે પણ યાદ રાખવાનો રહેશે. એના પછી આપણો 11મો પાઠ છે ભૂગોળનો. ભારતનું જળ સંસાધન કે સંસાધનની અંદર જળ છે, જેમ આપણે 9મા પાઠમાં જોયું કે વન અને વન્યજીવ સંસાધન છે, એવી જ રીતે જળને પણ સંસાધન ગણવામાં આવ્યું. તો ખાસ કરીને એની અંદર ભારત દેશની જે મોટી નદીઓ છે, નદીઓ ઉપર બંધ બાંધી અને બહુહેતુક યોજનાઓ પૂરી પાડવામાં આવી. બહુહેતુક યોજના એટલે તો કે વધારે હેતુઓ માટે થઈને જે યોજના અમલમાં મૂકવામાં આવતી હોય તેને આપણે બહુહેતુક યોજનાઓ કહીએ છીએ. દાખલા તરીકે કોઈ નદી ઉપર ડેમ બાંધ્યો તો એનો એક જ હેતુ નથી કે ભાઈ ચાલો ખેડૂતોને સિંચાઈ માટે જ પાણી આપવામાં આવશે, પણ એ અનેક હેતુસર બંધનું બાંધવાનું કામ કરવામાં આવ્યું હોય. જેમ કે પાણીને સિંચાઈ માટે આપીશું, પીવા માટે લોકો છે વાપરે છે, અથવા તો સહેલાણીઓના આકર્ષણ માટે પણ એ બંધ બાંધવામાં આવેલો હોય. એટલે ભારતની એવી મોટી નદીઓ જેમ કે સતલુજ નદી છે, મહાનદી છે, દક્ષિણ ભારતની કાવેરી, કૃષ્ણા, ગોદાવરી, મહાનદી જેવી નદીઓ ઉપર જે બંધ બાંધવામાં આવ્યા, એ બંધ કયા રાજ્યમાં આવેલા છે, એના પાણીનો ઉપયોગ કયા કયા રાજ્યો કરે છે, એના વિશેની માહિતી 11મા પાઠમાંથી મેળવીશું. એના પછી આપણો 12મો પાઠ ભારત ખનીજ અને શક્તિના સંસાધનો ધરાવે છે. ખનીજ એટલે કે પૃથ્વીના પેટાળમાંથી ખનીજને બનતા ઘણો બધો સમય લાગી જતો હોય કે પૃથ્વીના પેટાળમાં એના ઉપર ખાસ ગરમી, પછી દબાણ, એવા બળો લાગવાના કારણે તાપમાનની અસર થાય. ત્યારબાદ આપણને ઘણા બધા વર્ષો પછી ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે પૃથ્વીના પેટાળમાંથી જે પ્રાપ્ત થાય છે એને આપણે સામાન્ય રીતે ખનીજ કહીએ છીએ. એટલે ખનીજ છે એ ઘન પ્રવાહી કે વાયુ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, જેની અંદર કોલસો છે, બરાબર, કે જે સંચાલન શક્તિની ખનીજ છે, પેટ્રોલિયમ પેદાશો છે, આવી બધી ખનીજો પૃથ્વીના પેટાળમાંથી આપણને મળી આવે. તો ભારત દેશમાં છે આવી કઈ કઈ ખનીજો મળે છે એનો અભ્યાસ 12મા પાઠમાંથી કરીશું. કયા રાજ્યમાંથી કઈ ખનીજ સૌથી વધુ મળી આવે છે એનો અભ્યાસ આપણે 12મા પાઠમાંથી કરવાનો રહેશે. એના પછી 13મો પાઠ છે ઉત્પાદન ઉદ્યોગો. આ પાઠ છે એ 10મા પાઠ ઉપર આધારિત રહેશે. શું કામે આધારિત રહેશે? તો કે 13મા પાઠની અંદર ઉદ્યોગ શબ્દ આવ્યો. ઉદ્યોગ છે એ ક્યારે વિકસી શકે? તો કે ખાસ કરીને કૃષિને કારણે કોઈ પણ ઉદ્યોગ છે એ વિકાસ પામે છે. દાખલા તરીકે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. આપણે ગુજરાતની અંદર સુતરાઉ કાપડ એટલે કે એનો જે કાચો માલ છે કપાસ, એનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. પરિણામે કપાસ પુષ્કળ પ્રમાણમાં થતું હોવાથી સુતરાઉ કાપડની મિલો આપણે ત્યાં ખૂબ આવેલી છે. પરિણામે કૃષિની અંદર કપાસનું ઉત્પાદન થશે તો સુતરાઉ કાપડ ઉદ્યોગ છે વિકાસ પામી શકે. એવા જુદા જુદા ઉત્પાદન ઉદ્યોગો જેમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, પછી રાસાયણિક ખાતર બનાવવા માટેના ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, આવા જુદા જુદા ઉદ્યોગો જે ભારતમાં વિકસ્યા છે અન્ય દેશોની તુલના સાથે
આપણે 13મા પાઠમાંથી એમની માહિતી મેળવીશું. 13મો પાઠ છે પણ નકશા માટે અગત્યનો રહેશે. એના પછી છે 14મો પાઠ પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવું જવું તેને કહેવાય પરિવહન. પરિવહન માટે આપણે ઘણા બધા વાહનોનો ઉપયોગ કરીએ છીએ, ઘણા બધા માર્ગોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે સડક માર્ગ છે, રેલવે માર્ગ, હવાઈ માર્ગ, જળ માર્ગ, પછી ખાસ કરીને રોપવે જેને આપણે રજ્જુ માર્ગ કહીએ છીએ, એવા જુદા જુદા માર્ગોનો ઉપયોગ થાય છે. તો ભારત દેશની અંદર આવેલા એવા જુદા જુદા પરિવહનના માર્ગો, સૌથી લાંબો માર્ગ, ટૂંકો માર્ગ, રેલવે માર્ગ વગેરેના માર્ગોનો અભ્યાસ 14મા પાઠમાંથી કરીશું. એના પછી છે સંદેશા વ્યવહાર. આજના સમયમાં સંદેશાની આપ-લે માટે ખાસ આપણે આધુનિક ટેકનોલોજીના સાધનનો ઉપયોગ કરીએ છીએ. તો એવા સોફ્ટવેરનું ઉત્પાદન ક્યાં ભારતના વિસ્તારની અંદર સૌથી વધારે થાય છે, અથવા તો અત્યારની જે ટેકનોલોજી છે એના દ્વારા સંદેશાની આપ-લે કરવામાં આવે છે, એવા સંદેશા વ્યવહારની પણ વાત કરશું. અને સાથે સાથે વ્યાપાર જગતની, કે ભારત દેશ આજે જુદા જુદા માર્ગોનો ઉપયોગ કરીને વ્યાપાર સંબંધથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને ક્યાંક એક દેશમાંથી બીજા દેશમાં પણ જુદા જુદા માર્ગોથી જોડાયેલો છે. મોટા ભાગે તો અન્ય દેશોની અંદર વ્યાપાર છે ભારત દેશ જળ માર્ગ દ્વારા જ પૂરો પાડે છે, અથવા હવાઈ માર્ગે પણ થાય છે, પણ સૌથી વધારે જળ માર્ગનો ઉપયોગ વ્યાપાર સંબંધી એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં આયાત નિકાસની પ્રક્રિયા સાથે જળ માર્ગ દ્વારા ભારત દેશ જોડાયેલો છે. આમ ભૂગોળની અંદર 8 પાઠથી 14 પાઠ સુધી આપણે ભૂગોળના પાઠ તરીકે ભણવાનું રહેશે. અને સાથે સાથે 9મો, 10મો, 13 અને 14 આ 4 પાઠ આપણા નકશા પૂર્તિ માટે પણ અગત્યના રહેશે. પહેલા જોઈએ તો 15મો પાઠ. 15મા પાઠની અંદર એટલે કે 15મા પાઠ વિશે જોઈએ તો કે આર્થિક વિકાસ. આર્થિક શબ્દ છે સામાન્ય રીતે નાણાંની સાથે જોડાયેલો છે, કે અહીંયા કોઈ પણ વિકાસની વાત કરશું તો એ સામાન્ય રીતે આપણા દેશના વિકાસની વાત હશે, એટલે કે ભારત દેશના વિકાસની. ખાસ કરીને આ પાઠની અંદર આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, એના સિવાય તો કે ખાસ કરીને કોઈ પણ તમારે કંપની અથવા તો કોઈ પણ તમારે ધંધો કે રોજગાર શરૂ કરવો છે તો એના માટેની જે પાયાની જરૂરિયાતો છે, જેમ કે મૂડીની જરૂર પડે છે, પછી જમીનની જરૂર પડતી હોય, નિયોજન એટલે કે એમાં કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની મહેનત, ફાળો કે હિસ્સો છે પ્રદાન કરે છે, તો એવા ખાસ ઉત્પાદનના સાધનોની જરૂરિયાત રહેતી હોય, તો એવા ઉત્પાદનના સાધનો. પછી આપણે વાત કરીએ તો કે ભારત દેશના આર્થિક વિકાસની વાત કરવાની છે, કે વર્ષ દરમિયાન જ્યારે એટલે કે વર્ષના અંતે નાણાકીય વર્ષ છે નવું શરૂ થતું હોય એ પહેલા દેશનું અંદાજપત્ર દર વર્ષે રજૂ કરવામાં આવતું હોય. વર્ષનું એટલે કે નાણાકીય વર્ષ છે સામાન્ય રીતે 1 એપ્રિલથી શરૂ થાય છે અને એનો જે છેલ્લો દિવસ છે એ 31મી માર્ચ છે. એટલે 31મી માર્ચ આવે ત્યાં સુધીમાં ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા દેશનું અંદાજપત્ર રજૂ કરી દેવામાં આવતું હોય. તો એની અંદર આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ભારત દેશે આખા વર્ષ દરમિયાન કેટલો વિકાસ સાધ્યો, વિદેશી હુંડિયામણ કેટલું ભારતમાં આવ્યું, કેટલું નાણાં છે એ કઈ કઈ જગ્યા એટલે કે યોજનાઓ માટે વાપરવામાં આવ્યા, એની વાત આપણે 15મા પાઠમાં કરીશું. સાથે સાથે ભારત દેશની અંદર જોવા મળતી કેટલીક વ્યાપારની પદ્ધતિઓ, જેમ કે બજાર પદ્ધતિ છે, સમાજવાદી પદ્ધતિ છે, ક્યાંક મિશ્ર પદ્ધતિ પણ જોવા મળે છે, એવી જુદી જુદી પદ્ધતિઓ, એના લાભ અને ગેરલાભનો પણ અભ્યાસ 15મા પાઠમાંથી કરીશું. એના પછી છે આપણો 16મો પાઠ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આવા 2 શબ્દ લગભગ તમે ધોરણ 8ની અંદર બીજા સત્રમાં શીખી ગયા છો. ઉદાર હોવું એટલે શું? દાખલા તરીકે ઘણી વખત તમે તમારા મિત્ર જૂથો સાથે અથવા તો મિત્રો સાથે વાતચીત કરતા હોય ત્યારે કહેતા હો છો કે ભાઈ તારું મન તો ઘણું બધું ઉદાર છે અથવા તું ઉદાર દિલનો છો. એમ ભારત સરકારે
જ્યારે આપણા દેશને આઝાદી મળી ત્યાર પછી ઉદ્યોગોનું પ્રમાણ વધારવા માટે અંગ્રેજો દ્વારા જે કરવેરાને લાગુ પાડવામાં આવ્યા હતા એ બધા કરવેરાઓમાંથી આપણી પ્રજાને મુક્તિ આપી પરિણામે કહેવામાં આવે છે કે આપણી સરકાર ઉદાર બની 1991ની સાલમાં ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી હતી। ત્યારબાદ ભારત દેશની અંદર ખાસ ઉદ્યોગોનો વિકાસ છે એ શરૂ થયો એટલે એના ઉપરથી કહી શકાય કે ઉદારીકરણની નીતિ ભારતે અપનાવી છે। એ ઉદારીકરણની નીતિના લાભ ગેરલાભ જોશું અને સાથે સાથે વૈશ્વિકીકરણનો પણ અભ્યાસ કરવાનો છે। વૈશ્વિકીકરણ એટલે શું તો કે વિશ્વનું એક થવું અથવા તો વિશ્વની એકીકરણની જે ભાવના છે એને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ। ઉદાહરણ લઈએ તો ખાસ આજના સમયમાં એટલે કે અત્યારે તો પરિસ્થિતિ થોડીક અલગ થઈ ગઈ છે, નહીંતર પહેલેથી આપણા દેશમાં બહારના દેશની ઘણી બધી ચીજ વસ્તુઓ ભારતમાં વેચાણ માટે આવતી હતી। શું કામે ભારતમાં સરળતાથી વેચાણ માટે આવી શકે તો કે વિશ્વ છે એ વ્યાપાર સંગઠનની અંદર વિશ્વ વ્યાપાર સંગઠન એમની સાથે જોડાયેલું છે। પરિણામે એક દેશ બીજા દેશની સાથે વ્યાપાર સરળતાથી કરી શકે, એ દેશની બનતી ચીજ વસ્તુઓ આપણા દેશમાં વેચાય, આપણી ચીજ વસ્તુઓ જે તે દેશની અંદર વેચાય। આને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે ચીનની ઘણી બધી ચીજ વસ્તુઓ આપણા ભારત દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાય છે। શું કામે વેચાય છે તો કે વૈશ્વિકીકરણના કારણે। તો એ વૈશ્વિકીકરણના લાભ ગેરલાભ અને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેને આપણે વિશ્વ વ્યાપાર સંગઠનના નામે ઓળખાવીએ છીએ, એ વિશ્વ વ્યાપાર સંગઠન જેનું અંગ્રેજીમાં નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એ વિશ્વને પરસ્પર આવા વૈશ્વિકીકરણના માધ્યમથી જોડે છે। તેનો પણ અભ્યાસ 16મા પાઠમાંથી કરીશું। એના પછી છે આપણો 17મો પાઠ આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી। બે સમસ્યાઓ આપણા દેશની આપણે 17મા પાઠમાંથી ભણવાની છે, ગરીબી અને બેરોજગારી। ગરીબીનું પ્રમાણ છે એ કોના કારણે વધતું જોવા મળે છે તો કે બેરોજગારીના કારણે। દરેક સમસ્યાનું મૂળ કારણ એક જ છે તો કે કયું? વસ્તી વધારો। તમે બધા જાણો જ છો ભારત દેશ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે અને વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે છે। એટલે વસ્તી વધારાના કારણે ભારતમાં અનેક સમસ્યાનો સામનો દરેક નાગરિકને કરવો પડે છે, જેમાં આપણે ગરીબી અને બેરોજગારી બે વિશે ભણીશું। ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવનારા લોકોના લક્ષણો એટલે કે કયા કયા બાબતને ધ્યાનમાં રાખીને આપણે એને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહીશું। પછી ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને સરકાર દ્વારા કયા લાભ આપવામાં આવે છે, ગરીબીને દૂર કરવા માટે સરકારે કયા પગલાં લીધા છે, એ પગલાઓની પણ ચર્ચા આ પાઠમાં કરવાની છે। એના પછી છે બેરોજગાર। બેરોજગાર કોને કહેવાય તો કે જે વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ છે છતાં પણ એને કામ મળી શકતું નથી, એવી વ્યક્તિને બેરોજગાર કહેવાય અને એવા લોકોના પ્રમાણને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે સમાચારમાં ન્યૂઝપેપરની અંદર જોતા હશો, સાંભળતા હશો ને વાંચતા પણ હશો કે ક્યાંક 15ની એટલે કે જગ્યાની ભરતી આવી હોય તો એની અંદર લાખો લોકો આવેદન પત્ર ભરે છે। તો એના ઉપરથી તારણ મેળવી શકીએ કે ભારત દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ કેટલું છે અને આ બંને સમસ્યાનું મૂળ વસ્તી વધારામાં રહેલું છે। તો બેરોજગારીનું પ્રમાણ, બેરોજગારી ના જે કારણો છે તે અને એના ઘટાડવા માટેના ઉપાયો 17મા પાઠમાં ભણીશું। એના પછી આપણો 18મો પાઠ। 18મા પાઠની અંદર પણ સમસ્યાઓ જ આપવામાં આવી છે, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ।
આ પાઠ ધોરણ 7 માં શીખી ગયા છો. ભાવ વધારાની સમસ્યા વર્તમાનની વાત કરીએ તો અત્યારે ન્યૂઝમાં આવે છે ડીઝલના અને પેટ્રોલના ભાવ સતત ને સતત વધતા જાય છે. એટલે એના ઉપરથી કહી શકીએ કે ભાવ વધારો દરેક વસ્તુની અંદર સદંતર થતો રહે ત્યારે લોકોની આવક છે એટલી ને એટલી હોય, પરંતુ કાળા બજાર, સંગ્રહખોરી, દાણચોરી વગેરે જેવા કારણોના લીધે ભાવ વધારાનો ભોગ દેશના નાગરિકોને બનવો પડે છે. તો એના માટે શું કરવું પડે તો કે ગ્રાહક જાગૃત હોય તો ભાવ વધારાને લગતા એટલે કે સંગ્રહખોર, કાળા બજાર, દાણચોરી વગેરે સમસ્યાઓથી નાગરિકોને પીડાવું પડતું નથી. એટલે ભાવ વધારાની સમસ્યા એનાથી બચવા માટેના ઉપાયો અને ગ્રાહક જાગૃતિ કે ગ્રાહક તરીકે બજારમાં વસ્તુ ખરીદવા જાઓ છો તો તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું, વજન કોઈ વસ્તુ લીધી હોય તેનો વજન વ્યવસ્થિત ચેક કરી લેવો, એક્સપાયરી ડેટ વ્યવસ્થિત જોઈ લેવી, એનો જે જથ્થો છે, ગુણવત્તા છે પણ વ્યવસ્થિત ચકાસી એક જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અદા કરી અને પછી જ ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો, જેથી આપણે આ સમસ્યાનો ભોગ. આ પાઠ એટલે કે આપણો 19મો પાઠ માનવ વિકાસ. માનવી એટલે કે આપણે સૌ ભારત દેશના નાગરિકો. પણ આ પાઠની અંદર ફક્ત આપણે આપણા જ દેશના વિકાસની ગાથા નથી શીખવાની, પરંતુ વિશ્વ કક્ષાએ જુદા જુદા દેશો કે વર્ષ દરમિયાન અથવા તો એમના જે દેશોના નાગરિકો છે એની માથાદીઠ આવક વર્ષ દરમિયાન કેટલી છે, એ લોકોનો માનવ વિકાસ એટલે કે તેમના નાગરિકોનો આપણા દેશના નાગરિકોનો આખા વર્ષનો વિકાસ કેટલો થાય છે, ન્યૂનતમ, વધુ અને ઓછો, એ વિકાસની વાત આપણે 19મા પાઠમાં કરવાની છે. એમાં ખાસ UNDP સંસ્થા, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, એમના દ્વારા ખાસ દર વર્ષે આવા સર્વે બહાર પાડવામાં આવતા હોય. જુદા જુદા દેશોના સર્વે કરવામાં આવે, તે દેશોના માનવ વિકાસ આંક એમના દ્વારા રજૂ થાય છે અને જે દેશોમાં વિકાસની જરૂરિયાતો વધારે હોય એ દેશો ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવતું હોય. જેમ કે આપણા દેશની આપણે 17 અને 18મા પાઠમાં સમસ્યાની વાત કરી, વસ્તી વધારો, પ્રદૂષણ, ગરીબી, બેરોજગારી, આવા બધા પરિબળો છે એ માનવ વિકાસને રૂંધે છે. તો એવા દેશોની અલગ તારવણી કરી અને એ દેશોના વિકાસ માટેની પ્રક્રિયા ખાસ જે આપણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થા છે એમનું UNDP જે સંસ્થા અંગ છે એ આવા દેશોના વિકાસાંક વધારવાનું કાર્ય કરતી હોય. તો માનવ વિકાસાંકના પાઠની અંદર આપણે જુદા જુદા આવા માનવ સૂચકાંકો, પછી ખાસ સ્ત્રીઓ એને ધ્યાનમાં રાખીને પણ કેટલીક એની કલ્યાણકારી યોજનાઓ, સ્ત્રીઓને સુરક્ષાતા બક્ષવા માટે કેટલીક ભારત સરકારે યોજનાઓ શરૂ કરી છે. જેમ કે એક ઉદાહરણ લઈએ તો 181 નંબર પર ફોન કરીએ, એ મહિલા અભયમ યોજના. એ અભયમ યોજના છે આપણા ગુજરાતની અંદર પણ શરૂ કરવામાં આવેલી છે. પરિણામે આવી કેટલીક યોજનાઓ શાળાની અંદર જ્યારે દીકરી છે પોતે એડમિશન લેતી હોય તો એને શાળામાંથી પણ કેટલાક લાભ આપવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા પણ કન્યા કેળવણીને ઉત્તેજન મળી રહે એવા લાભ અને પ્રલોભનોની ચર્ચા આ પાઠમાં કરીશું. એના પછી આપણો 20મો પાઠ, તો કે 20મા પાઠમાં ભારતની સામાજિક સમસ્યાઓ અને એના પડકારો વિશે શીખવાનું છે. સામાજિક સમસ્યાઓમાં કઈ કઈ સમસ્યા લેવાની, તો કે એની અંદર ખાસ કરીને આતંકવાદ, બળવાખોરી, આવી બધી પ્રવૃત્તિઓ આપણા દેશમાં ખૂબ જોવા મળે છે. આતંકવાદ તો વૈશ્વિક સમસ્યા છે, પણ ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં ભારત દેશના જ લોકો દ્વારા બળવાખોરી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોય, જબરદસ્તીથી એ લોકો લૂંટફાટ ને એવું પણ કૃત્ય છે કરતા રહેતા હોય. આવી સામાજિક સમસ્યાઓ કે જે દેશના વિકાસને અવરોધ પૂરો પાડે છે, એવી પ્રાદેશિક અસમાનતા, ધર્મને લઈને કોઈ પણ જૂથ કે સમૂહ છે એ પણ સમાજને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે.
તો એવી સમસ્યા અને એના પડકારોની વાત કરીશું કે સમસ્યાઓથી બચવા માટે શું કરવું જોઈએ અને એ સમસ્યાઓને દૂર કરવા માટે કેવા પ્રયત્ન આજના સમયમાં નાગરિકો અને સરકાર કરી રહી છે. એના પછી છેલ્લો આપણો અર્થશાસ્ત્રનો અને વિષયનો પાઠ એટલે કે 21મા પાઠમાં સામાજિક પરિવર્તનની વાત કરવાની છે. સામાજિક એટલે સમાજમાં આવતો ફેરફાર, બદલાવ, પરિવર્તન કઈ રીતે આવી શકે તો કે આજના સમયમાં જાણીએ છીએ કે મોટા ભાગના બાળકો, એક સમય એવો હતો કે ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હતું. ભણેલ ગણેલ લોકોનું જૂથ છે મર્યાદિત હતું. પરિણામે સરકારે રાઇટ ટુ એજ્યુકેશન RTE ના માધ્યમથી 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એ કાયદો બનાવ્યો અને એના કારણે શિક્ષણનું સ્તર ઘણું બધું ઊંચું આવ્યું છે. એમાં ખાસ બાળકો માટે બનાવવામાં આવેલા કાયદાઓ, પછી જે સ્ત્રીઓ માટે હમણાં જ કીધું ને કે કન્યા કેળવણીને લગતા ઘણા બધા નીતિ નિયમો, એની વાત પણ આપણે 21મા પાઠમાં કરવાની છે. એના સિવાય તો કે આપણે ભારત દેશના નાગરિકો છીએ, 6 પ્રકારના આપણે હકો ભોગવીએ છીએ. એ હક લેવા માટે આપણે કોઈ પણ સરકારી સંસ્થામાં જવું પડતું નથી. એક બાળકનો જન્મ ભારત દેશની અંદર થાય, ભારત દેશની નાગરિકતા મળે એટલે એને આપોઆપ 6 હક મળી જાય છે. સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છેલ્લો બંધારણીય ઇલાજોનો હક. આ 6 હકોની પણ એમાં વાત કરીશું. સાથે સાથે ખાસ આજના સમયમાં ગરીબી અને બેરોજગારી દૂર કરવા માટે થઈને સરકાર દ્વારા જે અન્ન સુરક્ષા ધારો બહાર પાડવામાં આવ્યો છે, એમાં જે મફત રાશન ને બધું પૂરું પાડવામાં આવે છે ગરીબો માટે, એની પણ વાત કરીશું. અને સાથે સાથે સ્ત્રીઓની કેળવણી માટેની પણ વાત એટલે કે કન્યા કેળવણી માટેની વાત પણ 21મા પાઠમાં જોઈશું. આમ સમાજમાં લાવતા પરિવર્તનના મુદ્દાઓનો અભ્યાસ આપણે 21મા પાઠમાંથી કરવાનો છે. આમ આપણે જોયું કે ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર એવા 3 જુદા જુદા વિભાગો આપણે ધોરણ 10 ની અંદર ભણવાના છે. હવે પછીના વિડીયોની અંદર આપણે પહેલા પાઠથી શરૂઆત કરીશું.